હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યસ, કેમ છો બધા? મજામાં છો? ઓકે, અને સારી રીતે બધા ભણી જ રહ્યા હશો. ઓકે, ના હવે અહીંયા આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે. ચેપ્ટર 5, સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો. ઓકે, ના એમાં પણ આપણે સંકર સંખ્યા વિશે જોઈશું. યસ, અહીંયા સંકર સંખ્યા વિશે આપણે વાત કરીએ તો આપણે અત્યાર સુધી વિવિધ સંખ્યા ગણો જોઈ ગયા છે. જે રીતે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, સમય સંખ્યાઓનો ગણ અને વાસ્તવિક સંખ્યાઓનો ગણ આ આપણે કે એન, ઝેડ, ક્યુ અને આર આ ગણ આપણે ભણ્યા છીએ. ઓકે, ના હવે આ સમય સંખ્યાઓ એટલે આપણે એક નવો ગણ જ એક ભણવાનો છે. પણ આ સમય સંખ્યાઓના ગણની જરૂરિયાત કેમ ઊભી થઈ? તો આપણે જસ્ટ જોઈએ તો આપણે અત્યાર સુધી પ્રાકૃતિક સંખ્યાનો ગણ તો એનામાં ફક્ત ધન પૂર્ણાંક આવતા હતા. હવે ઋણ પૂર્ણાંક હોય, શૂન્ય હોય, એને સમાવતો બીજો કોઈ ગણ જશે. એટલે એના માટે આપણે પૂર્ણાંક સંખ્યાનો ગણ ઝેડ બનાવ્યો, જેનામાં ઋણ પૂર્ણાંકો, ધન પૂર્ણાંકો અને શૂન્ય આવે. એમાં હજુ પણ બધા પૂર્ણાંકો આવી જાય છે, પરંતુ અપૂર્ણાંક સંખ્યાઓ નથી આવતી. ઓકે, એટલે અહીંયા અપૂર્ણાંક સંખ્યાઓ નથી, એટલે એના માટે આપણે સમય સંખ્યાનો ગણ ક્યુ, જેનામાં 1/2, 1/5, 2/5, 3/5, 4/10 વોટ એવર મે બી, તમે જે સમજો એ બધી જ અપૂર્ણાંક સંખ્યાઓ, અને એમાં બધા જ પૂર્ણાંકો નો પણ સમાવેશ થઈ જતો હતો અને શૂન્યનો પણ સમાવેશ થઈ જતો. ઓકે, આના પછી આપણે જે વાસ્તવિક સંખ્યાનો ગણ, એટલે કે આમાં પણ પાછી વર્ગમૂળમાં 3 હોય, વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 5 આવી સંખ્યાઓ કે અમુક સાયન્ટિફિક અચળાંકો કે જે રીતે ઈ, પાઈ એ બધાને સમાવતું, એટલે કે એ બધી અસમ્ય સંખ્યાઓ કહેવાતી હતી. ઓકે, એને સમાવતી સમય અને અસમ્ય સંખ્યાઓ બંનેનો ગણ આપણે જોયો આર, વાસ્તવિક સંખ્યાનો ગણ આર. હવે એટલે આમાં શું હતી? એનમાં મર્યાદા હતી, એટલે આપણે ઝેડ લીધો, ઝેડમાં કોઈક મર્યાદા આવી હતી, આપણે ક્યુ લીધું, ક્યુમાં કોઈક મર્યાદા આવી એટલે આપણે આર લીધું. તો હવે આરમાં કઈ મર્યાદા? આપણે અત્યાર સુધી એવું કે આર એટલે છેલ્લો ગણ, બધી જ વાસ્તવિક સંખ્યાનો ગણ, બધી જ વસ્તુ એમાં આવી જાય. પણ છતાંય એમાં એક વસ્તુ નથી આવતી. ઓકે, એટલે અહીંયા એક વસ્તુ નથી આવતી એ સમજવા માટે પહેલા જસ્ટ એક્ઝામ્પલ દઉં. આપણે અત્યાર સુધી છે ને સુરેખ સમીકરણો કે એક ચલના સુરેખ સમીકરણો એ તમે ઉકેલ મેળવ્યો, દ્વિઘાત સમીકરણો એનો પણ ઉકેલ મળ્યો. પણ દ્વિઘાત સમીકરણમાં એક કન્ડિશન તમે રાખતા હતા. ઓકે, એમાં જો આપણે વર્ગમૂળમાં b² - 4 એટલે કે b² - 4ac લેસ ધેન 0 થઈ જાય, શૂન્ય કરતા નાનો થઈ જાય, તો એ દ્વિઘાત સમીકરણનો ઉકેલ નતો મળતો. જો હું તમને બતાવું છું કઈ રીતે. જો આપણા પાસે આ રીતનું સમીકરણ હોય, યસ, x² + 1 = 0, આનો ઉકેલ મેળવવો હોય તો આપણે યસ x નું મૂલ્ય શોધવાનું આવે. એટલે આપણે આ રીતે લખતા x² = 1 ને આપણે જમણી બાજુ લીધી તો -1. હવે અહીંયા આપણે અત્યાર સુધી એવું સમજીએ છીએ, એવું જ આપણે ગણતરીમાં લઈએ પણ છે. કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો ગણ, કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો વર્ગ એ હંમેશા શૂન્ય કે શૂન્ય કરતા મોટો થવો જોઈએ. અહીંયા x² છે, x કોઈ વાસ્તવિક સંખ્યા છે, વર્ગ શું આવે છે? -1. એટલે આપણને એવી કોઈ વાસ્તવિક સંખ્યા નહીં મળે કે જેનું વર્ગમૂળ -1, એટલે -1 નું વર્ગમૂળ ના, ઋણ સંખ્યાનું વર્ગમૂળ નહીં. કારણ કે આના બધી મારે x શોધવું હોય તો બંને બાજુ વર્ગમૂળ લેવું પડે, એનો મતલબ -1 નું મારે વર્ગમૂળ લેવું પડે, પણ -1 નું વર્ગમૂળ અસ્તિત્વ ધરાવતું નથી. ઓકે, તો આ પ્રકારની સિચ્યુએશન આવે કે જ્યાં આપણે આ રીતની સિચ્યુએશન આવતા હતા ત્યારે આપણે એવું જસ્ટ લખતા હતા કે આના માટે કોઈ વાસ્તવિક ઉકેલ નથી, આનો ઉકેલ શક્ય નથી, એવું આપણે સમજતા હતા. ઓકે, તો જસ્ટ આ વસ્તુનો સમાવેશ કરવા માટે આપણે હવે વાસ્તવિક સંખ્યાને પણ વિસ્તૃત કરવું પડે. જે રીતે n ને વિસ્તૃત કરીને z લાવ્યા, z ને વિસ્તૃત કરીને q લાવ્યા, q ને વિસ્તૃત કરીને r લાવ્યા, એ પ્રમાણે r માં આપણા પાસે એક આ મર્યાદા હતી કે ઋણ સંખ્યાનું વર્ગમૂળ ના નીકળે. ઓકે, ના એટલે અહીંયા ઋણ સંખ્યાનું વર્ગમૂળ કાઢવું હોય તો જસ્ટ હવે વાસ્તવિક સંખ્યાની ઉપર એને વિસ્તૃત કરીને બીજો કોઈ ગણ આપણે વિચારવો પડે. તો યસ, અહીંયા આપણે એના માટે સંકર સંખ્યાઓ એ વસ્તુનો કન્સેપ્ટ લઈને આવ્યા છે. એટલે એક આ નવો ગણ જ તમારે ભણવાનો છે, બીજું કઈ જ નથી. એટલે અહીંયા નવો ગણ ભણે એટલે નવા ગણની આપણે વિશેષતાઓ જોઈએ, એમાં સંખ્યાઓ કઈ રીતે આપણે દર્શાવી શકીએ, કઈ પ્રકારની સંખ્યાઓ આવી શકે, એ બધી સંખ્યાઓનું બીજ ગણિત જોઈએ કે એમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. કારણ કે અત્યાર સુધી તમે કોઈ પણ નવો ગણ ભણ્યા હશો તો જસ્ટ નવા ગણમાં તમે આ જ વસ્તુ, પહેલા તો ગણમાં કયા કયા ઘટકો આવી શકે, એના ઘટકો કઈ રીતે આપણે દર્શાવી શકીએ, એ ઘટકો વચ્ચે બધી બેઝિક પ્રક્રિયાઓ કઈ રીતે કરી શકીએ, એમના પરિણામો શું આવી શકીએ, એ બધી વસ્તુની લાક્ષણિકતાઓ અને ગુણધર્મો, આવું બધું આપણે ભણતા હતા. તો અહીંયા પણ આપણે જે
વાસ્તવિક સંખ્યાઓ માટે એક મર્યાદા આવતી હતી કે ઋણ સંખ્યાનું વર્ગમૂળ ના નીકળે. તો અહીંયા ઋણ સંખ્યાના વર્ગમૂળને સમાવવું હોય તો આપણે વાસ્તવિક સંખ્યાના ગણને વિસ્તૃત કરવું પડે કે એનાથી આગળ આપણે વિચારવું પડે. એ જ વસ્તુ છે આ સંકર સંખ્યાઓનો ગણ. એટલે પહેલા આપણે સંકર સંખ્યાઓનો ગણ શું છે, સંકર સંખ્યાઓ શું છે, એમના બધી ઘટકો કયા પ્રકારના હોય, એ દરેક વસ્તુ આપણે સમજવાની છે. જસ્ટ નવો કોન્સેપ્ટ છે અને મજા આવે એવું હશે. ઓકે, ભણશો તો મજા આવશે. ઓકે ના, અને એના સિવાય આપણે આ તો જોયું હતું, એના સિવાય એક દ્વિઘાત સમીકરણ. યસ, આપણે આ વસ્તુ જોયા હતા દ્વિઘાત, કારણ કે દ્વિઘાત સમીકરણનો રેફરન્સ છે ને. દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 માટે b² - 4ac < 0 થાય તો આ દ્વિઘાત સમીકરણનો વાસ્તવિક ઉકેલ ન મળે એવું આપણે લખતા હતા. ઓકે, 10મા સુધી આ જ વસ્તુ હતી. યસ, હવે આપણે યસ b² - 4ac કારણ કે આનો ઉકેલ શું થાય કે x બરાબર -b + or માઇનસ વર્ગમૂળમાં b² - 4ac અપર 2a. આ રીતે આપણે x નું મૂલ્ય આના પરથી શોધતા હતા. એના વર્ગમૂળમાં b² - 4ac થતું હતું. એટલે b² - 4ac 0 કે 0 કરતા મોટું હોય તો જ વાસ્તવિક ઉકેલ શક્ય બને, બાકીના આપણે જો લેસ ધેન 0 થાય તો વાસ્તવિક ઉકેલ શક્ય બનતો નથી. એવું આપણે 10મા સુધી. હવે આપણે આમાં આગળ વધવાનું છે. એટલે આ જ વસ્તુઓ છે. પણ એના માટે પ્રથમ આપણે યસ ઋણ સંખ્યાનું વર્ગમૂળ, એટલે કે જો ઋણ આવે તેનું વર્ગમૂળ શોધી શકીએ તો પછી આપણે આનો ઉકેલ આગળ વધારી શકીએ. એ આપણે દ્વિઘાત સમીકરણોમાં જોવાનું છે. ઓકે, આ આપણું એક્સટેન્શન છે. ઓકે, એટલે અહીંયા આપણે શરૂઆત કરીશું. અહીંયા સંકર સંખ્યાઓ. યસ, જો આના માટે છે ને અહીંયા એક વસ્તુ લીધી છે જે આપણે સ્વીકારવાની છે. એના પરથી સંકર સંખ્યાઓ આપણે બનાવવાની છે. ઓકે, જો વર્ગમૂળમાં -1 ને આપણે i વડે આ સંકેત દર્શાવવાનું છે. i વડે દર્શાવીએ તો આપણે લખી શકીએ i બરાબર વર્ગમૂળમાં -1 માટે જો બંને બાજુ વર્ગ કરું તો i² બરાબર -1. યસ, આ આપણે લેવાનું છે. યસ, આપણે અહીંયા સ્વીકારવાનું છે. આ કંઈક i જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એ ઇમેજનરી, કાલ્પનિક. ઓકે, એટલે અહીંયા આપણે યસ એમ જોવા જઈએ તો -1 નું વર્ગમૂળ ના નીકળે, પણ -1 નું વર્ગમૂળ હું એને એક કોઈ કાલ્પનિક સંખ્યા ધારું છું i એટલે અહીંયા i = વર્ગમૂળમાં -1. અને અહીંયા સંકર સંખ્યામાં આ વસ્તુ જ મૂળભૂત બેઝ થશે તમારે. અહીંયા આપણે આનો સ્વીકાર કરવાનો છે કે અહીંયા વર્ગમૂળમાં -1 તો i શબ્દ એ આપણે ઇંગ્લિશ શબ્દ ઇમેજનરી કે કાલ્પનિક, આપણે જસ્ટ કાલ્પનિક લઈ લીધું છે. અને આના છે ને કન્સેપ્ટ બીજા બધા ઘણા બધા વપરાય છે. એટલે કે જસ્ટ આના, એટલે એના પરથી અહીંયા જો વર્ક કરું તો i² = -1. ઓકે, આ રીતે લખાય. એટલે આનો અર્થ શું થયો, અહીંયા જે આપણે સમીકરણ લીધું હતું x² બરાબર -1, એટલે અહીંયા બંને બાજુ વર્ગમૂળ કરો તો x બરાબર વર્ગમૂળમાં -1 વર્ગમૂળ -1 બરાબર આપણે શું સ્વીકાર્યું છે i. એટલે આપણે કહી શકીએ x બરાબર i. એટલે કે આ સમીકરણનો એક ઉકેલ i છે એવું આપણે લઈ શકીએ. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. હવે અહીંયા સંકર સંખ્યાનું સ્વરૂપ, સંકર સંખ્યાને કેવી રીતે, અહીંયા મેં તમને કીધું છે કે અહીંયા આપણે વાસ્તવિક સંખ્યાને વિસ્તૃત સ્વરૂપ આપવાનું છે. ઓકે, અહીંયા કઈ રીતે, તો કે જસ્ટ સંકર સંખ્યાનું સ્વરૂપ એટલે કે અહીંયા સંકર સંખ્યાનું સ્વરૂપ એટલે સંકર સંખ્યા કેવી રીતે નિરૂપણ કરીએ છીએ આપણે એ વસ્તુ. જો a અને b એ કોઈ વાસ્તવિક સંખ્યાઓ હોય તો a
પ્લસ આઈબી ને સંકર સંખ્યા, જેને ઇંગ્લિશમાં કોમ્પ્લેક્સ નંબર્સ કહેવામાં આવે છે. ઓકે, અહીંયા આ જે બે ઘટકો છે ને, એ અને બી, એ કોઈ પણ વાસ્તવિક કિંમત હોઈ શકે છે, પણ જસ્ટ અહીંયા એક ખાલી આ વસ્તુ એ પ્લસ આઈબી એ રીતે આપણે દર્શાવવામાં આવે છે કે સંકર સંખ્યાનો સંકેત સંકર સંખ્યાને સામાન્ય રીતે સંકેત Z દ્વારા દર્શાવવામાં આવે છે. એટલે કે સંકર સંખ્યા Z બરાબર a પ્લસ આઈબી લખો, અથવા તો તમે આને a પ્લસ બી આઈ, આ બંને સંકેત વડે આપણે બતાવી શકીએ છીએ. અહીં આગળ કે પાછળ લખી શકાય છે, જ્યાં a b બિલોંગ્સ ટુ r. a અને b એ કોઈ વાસ્તવિક સંખ્યાઓ જ હશે અને z ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ આઈબી દ્વારા દર્શાવવામાં, અથવા તો a પ્લસ બીઆઈ. ઓકે, દાખલા તરીકે જો આપણે જ લઈએ તો અહીંયા 2 પ્લસ 3i અથવા તો i3 2, જસ્ટ તમે બીજું કોઈ પણ સંખ્યા લઈ શકો. અહીંયા -1 પ્લસ i √3, જસ્ટ આ બે જે સંખ્યાઓ છે a અને b, જસ્ટ અહીંયા જોઈએ તમે આને કમ્પેર કરશો, a બરાબર 2, b બરાબર, એ કોઈ વાસ્તવિક કિંમત છે, પણ બીજી કિંમત છે એમાં જે આપણે જસ્ટ અહીંયા આપણે વાસ્તવિક ની રીત, આને તમે ભૂલી જાઓ તો આ 2 એ કોઈ વાસ્તવિક કિંમત છે, એમાં આપણે એક કાલ્પનિક અહીંયા જે કીધું છે વર્ગમૂળમાં -1 ને આપણે i તરીકે સ્વીકારવાનું, એના રીતે, અને એ આપણે કાલ્પનિક સંખ્યા i લીધી છે, ઇમેજનરી નંબર. ઓકે, અહીંયા વાસ્તવિક સંખ્યામાં કોઈક ઇમેજનરી નંબર એટલે કે કાલ્પનિક સંખ્યા આપણે ઉમેરી, એ જ વસ્તુ અહીંયા છે. -1 એ પણ વાસ્તવિક સંખ્યા છે, √3 એ પણ વાસ્તવિક સંખ્યા છે, પણ આના સાથે i જોડાય છે. આના સિવાય જો આપણે આ ધારીશું તો ખાલી આ વાસ્તવિક કિંમત થઈ ગઈ, અને અહીંયા આમાં આપણે આ કાલ્પનિક સંખ્યાઓ ઉમેરી. ઓકે, એટલે 2 પ્લસ 3i વગેરે તમે કોઈ પણ લઈ શકો છો. 5 માઇનસ i4 વગેરે સંકર સંખ્યાઓ કહેવાય. ઓકે, ના હવે જયારે આપણે સંકર સંખ્યા z બરાબર a પ્લસ આઈબી દ્વારા દર્શાવીએ ને, તો આ જે a છે એ સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ કહેવાય, અને જે b છે એ સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ કહેવાય. ઓકે, ના અહીંયા જો z ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ આઈબી હોય તો a ને સંકર સંખ્યા z નો વાસ્તવિક ભાગ કહેવામાં આવે છે, જેને સંકેતમાં રિયલ પાર્ટ ઓફ z. ઓકે, વાસ્તવિક એટલે કે ઇંગ્લિશમાં આપણે રિયલ કહીએ છીએ, રિયલ પાર્ટ ઓફ z દ્વારા દર્શાવવામાં આવે છે, એટલે કે a બરાબર રિયલ પાર્ટ ઓફ z. યસ, આ બધા મેં તમને કીધું, આપણે જસ્ટ નવો ગણ શીખવાનો છે, એ નવા ગણનું આપણે સંખ્યાઓનું નિરૂપણ, કયા સંકેતો વાપરીશું, એ બધી વસ્તુ આપણે પહેલા સમજવી પડશે. ને એ જ રીતે બી ને સંકર સંખ્યા z નો કાલ્પનિક ભાગ, ઓકે, ઇંગ્લિશમાં ઇમેજનરી પાર્ટ. ઓકે, અને અહીંયા વાસ્તવિક ભાગ, જેને ઇંગ્લિશમાં રિયલ પાર્ટ કહેવામાં આવે છે.
તથા તેને સંકેતમાં ઇમેજનરીનો IM ઇમેજનરી પાર્ટ ઓફ Z દ્વારા દર્શાવવામાં આવે છે. ઓકે, એટલે કે B બરાબર ઇમેજનરી પાર્ટ ઓફ Z. આ રીતે આપણે વસ્તુ જોઈએ. ઓકે, ના હવે આપણે જોઈએ એકચ્યુઅલી હું નેક્સ્ટ તમને બતાવીશ. આમાં વાસ્તવિક સંખ્યાનો ગણ એ સંકર સંખ્યાનો ઉપગણ છે. આમાં બધી જ વાસ્તવિક સંખ્યાનો સમાવેશ થઈ જશે. જસ્ટ કઈ રીતે જસ્ટ તમને હું નેક્સ્ટ બતાવું છું. જસ્ટ આ ઝડપથી તમે જોઈ લો. અહીંયા આપણે સંકર સંખ્યાઓ એટલે કે જસ્ટ એક નવો ગણ આપણે ભણવા જઈ રહ્યા છે. નવો ગણ અત્યાર સુધી વાસ્તવિક સંખ્યાના ગણ R સુધી જોયું હતું અને આપણે સૌથી છેલ્લું R જોયું હતું. હવે એનાથી આગળ જે R ની મર્યાદા હતી, R ની મર્યાદા લિમિટેશન એ હતી કે R માં ઋણ સંખ્યાઓનું વર્ગમૂળ અસ્તિત્વ ધરાવતું ન હતું. તો યસ, એનો સમાવેશ કરવા માટે આપણે વાસ્તવિક સંખ્યાના ગણને વિસ્તૃત કર્યો, એનામાં વધારો કર્યો છે. એટલે એમાં આપણે એક જસ્ટ સ્વીકાર્યું છે કે વર્ગમૂળમાં -1 એને આપણે I તરીકે સ્વીકારીશું. એના પરથી I² બરાબર -1 આ વસ્તુ આપણે સ્વીકારીશું. આનો ઉપયોગ કરીને સંકર સંખ્યાનું નિરૂપણ Z = A + IB, જ્યાં A અને B બંને વાસ્તવિક સંખ્યા હોય એટલે એનો વાસ્તવિક ભાગ A અને કાલ્પનિક ભાગ B છે. એ રીતે આપણે આ વસ્તુ દર્શાવી. આ બધા સંકેતો છે, આ બધું ધ્યાન અને બેઝિક વસ્તુઓ છે. નવો ગણ છે, નવા ગણમાં એનું નિરૂપણ કેવી રીતે થતું હોય એને આપણે અમુક જસ્ટ નવો ટોપિક ભણીએ એટલે એના સાથે અમુક વ્યાખ્યાઓ, અમુક શબ્દો નવા જોડાતા હોય છે. એ દરેક વસ્તુ આપણે સમજતા જઈએ છીએ. ઓકે, જસ્ટ ઝડપથી લખી લો. આમાં હજુ પણ થોડી વસ્તુ બતાવું છું. પછી આપણે વાસ્તવિક સંખ્યાઓનું બીજ, કારણ કે કોઈ પણ નવું ગણ ભણીએ એટલે નવા ગણમાં ઘટકો વચ્ચે અંદર જે બી ગાણિતિક પ્રક્રિયાઓ કરી શકતા હોઈએ તે ગાણિતિક પ્રક્રિયાઓ કેવી રીતે વ્યાખ્યાયિત થતી હોય છે, એના પરિણામ શું આવી શકે છે, એ દરેક વસ્તુ આપણે સમજવાની હોય. તો જસ્ટ ઝડપથી આ લખી લો. નેક્સ્ટ હું આગળ લખું છું. યસ સ્ટુડન્ટ્સ, અહીંયા એક બીજે એમાં આગળ વસ્તુ લખું. જો સંકર સંખ્યા Z = A + IB માં હવે અહીંયા A અને B એ કોઈ પણ વાસ્તવિક કિંમતો હોઈ શકે. જો સંકર સંખ્યા Z = A + IB માં B બરાબર 0 હોય તથા ઓકે નો પ્રોબ્લેમ B બરાબર 0 હોય તો Z બરાબર A + I બરાબર 0. કારણ કે આપણે A અને B કોઈ પણ વાસ્તવિક કિંમત લઈ શકીએ. 0 એક વાસ્તવિક કિંમત છે. અહીંયા જે મેં B બરાબર 0 લખી, Z બરાબર A + I 0, એનો મતલબ A તો યસ Z સ્વરૂપની સંખ્યા થાય જેને શુદ્ધ વાસ્તવિક સંખ્યા કહેવામાં આવે છે. જસ્ટ એટલે એમાં કોઈ પણ કાલ્પનિક સંખ્યાનો ઉમેરો કર્યો નથી અને પ્યોરલી રિયલ નંબર ઇંગ્લિશમાં કહેવાય. અને જો A બરાબર 0 હોય તથા B ≠ 0 હોય તો Z બરાબર 0 + IB = IB સ્વરૂપની સંખ્યા થાય જેને શુદ્ધ કાલ્પનિક સંખ્યા કહેવામાં આવે છે. હવે આના પરથી આપણે જોઈ શકીએ જ્યારે A બરાબર જ્યારે B બરાબર હું 0 લઉં છું ત્યારે Z બરાબર બધી જ રહે અને A વાસ્તવિક કિંમત છે. આમાં બધી જ વાસ્તવિક કિંમતોનો સમાવેશ થઈ જશે. B બરાબર 0 એટલે બધી જ વાસ્તવિક કિંમતો, એટલે કે અહીંયા બધી જ વાસ્તવિક કિંમતો એ કાલ્પનિક સંખ્યાના ગણમાં આવી જશે જ્યારે B આપણે 0 લઈએ ત્યારે. એટલે આ રીતે R એ Z નો ઉપગણ છે એવું આપણે કહી શકીએ. ઓકે, એટલે N ઉપગણ Z, Z ઉપગણ Q, Q ઉપગણ R ઉપગણ Z, એ રીતે આપણે કહી શકીએ. ઓકે, કારણ કે જ્યારે B બરાબર A અને B કોઈ પણ વાસ્તવિક કિંમતો છે એટલે આપણે કોઈ બી વાસ્તવિક કિંમત લઈ શકીએ. B 0 એ પણ એક વાસ્તવિક કિંમત છે
અહીંયા બી બરાબર 0 લીધું ત્યારે આ સ્વરૂપ જેને શુદ્ધ વાસ્તવિક ફક્ત વાસ્તવિક સંખ્યા જ અહીંયા દર્શાવે અને શુદ્ધ વાસ્તવિક એટલે જ્યારે સંકર સંખ્યાનું હોય ત્યારે આપેલી સંકર સંખ્યા છે અને આપણને કીધું હોય કે આપેલી સંકર સંખ્યા શુદ્ધ વાસ્તવિક કિંમત છે એવું આપણને કીધું હોય કે શુદ્ધ વાસ્તવિક સંખ્યા જેવું આપણને કહે તો z બરાબર કોઈક વાસ્તવિક કિંમત આવશે અને સંકર સંખ્યા છે ને શુદ્ધ કાલ્પનિક કિંમત છે કે શુદ્ધ વાસ્તવિક શુદ્ધ કાલ્પનિક સંખ્યા છે એવું આપણને કીધું હોય તો z બરાબર IB સ્વરૂપની સંખ્યા લેવાની એમાં પછી એનો વાસ્તવિક ભાગ 0 થઈ જાય ઓકે સો આ રીતે આ શુદ્ધ વાસ્તવિક કિંમતો આના પરથી જ આવે અને શુદ્ધ કાલ્પનિક કિંમતો એવી રીતે આપણે કહી શકીએ ઓકે એટલે અહીંયા આપણે જોઈએ તો દાખલા તરીકે z બરાબર 2I0 અથવા તો તમે 2 લખી શકો એ જ રીતે ને શુદ્ધ વાસ્તવિક સંખ્યા કહેવાય તથા z બરાબર 0 plus I2 that is equals to nothing I2 ને શુદ્ધ કાલ્પનિક સંખ્યા કહેવાય ઓકે સો ધીઝ આર ધ થિંગ્સ આ રીતે સંકર સંખ્યાઓનું નિરૂપણ કરવામાં આવે છે જ્યાં આ રીતે લખીને તો જ્યાં I બરાબર વર્ગમૂળમાં -I એવું આપણે -1 એવું આપણે ગણતરીમાં લેવાનું સંખ્યાનું નિરૂપણ આ રીતે કરેલું ત્યારે આપણે જસ્ટ I બરાબર વર્ગમૂળમાં -1 છે જે આપણે શરૂઆતમાં સંકેત સ્વીકારી લીધો છે ઓકે અને એના પરથી આપણે I સંકર સંખ્યાઓનું કેવી રીતે દર્શાવવામાં આવે એ દરેક વસ્તુ આપણે જોઈ છે ઓકે ના નેક્સ્ટ આપણે જોઈ લઈએ યસ બે સંકર સંખ્યાઓ સમાન ક્યારે કહેવાય ઓકે ના અહીંયા આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે યસ જે પ્રમાણે આપણે ક્રમિક જોડ જોઈ હતી ને એ પ્રમાણે અહીંયા પણ યસ ક્રમનું મહત્વ હોય છે એટલે શુદ્ધ અને વાસ્તવિક જે ભાગ છે એ બંને સરખા હોવા જોઈએ એટલે અહીંયા ધારો કે Z1 બરાબર A plus IB તથા Z2 બરાબર C plus ID એ બે સંકર સંખ્યાઓ છે તો યસ આ બે સંકર સંખ્યાઓ સમાન ત્યારે જ થાય કે જ્યારે A બરાબર C તથા B બરાબર D હોય એટલે બંનેના વાસ્તવિક ભાગ સમાન હોવા જોઈએ અને બંનેના કાલ્પનિક ભાગ સમાન હોય તો જ એ બે સંકર સંખ્યાઓ સમાન થવી જોઈએ ઓકે એટલે અહીંયા એટલે કે Z1 બરાબર A plus B તથા Z2 બરાબર C plus ID માટે Z1 બરાબર Z2 ત્યારે જ કહેવાય જ્યારે A બરાબર C તથા B બરાબર D ઓકે Z1 માં વાસ્તવિક ભાગ A કાલ્પનિક ભાગ B Z2 માં વાસ્તવિક ભાગ C અને કાલ્પનિક ભાગ D એટલે બે સંકર સંખ્યાઓના અનુરૂપ સંખ્યાઓ એટલે કે બે સંકર સંખ્યાઓની વાસ્તવિક ભાગ સરખો હોય અને કાલ્પનિક ભાગ સરખો હોય તો જ એ બે સંકર સંખ્યાઓ સમાન છે એવું કહેવાય બાકી એ સંકર સંખ્યાઓ સમાન નથી એવું કહેવાય જસ્ટ અહીંયા બતાવો દાખલા તરીકે જો Z1 બરાબર 2 plus I3 તથા Z2 બરાબર 3 plus I3 તો સોરી 3 plus I2 ઓકે આમાં જોઈએ તો 2 3 2 3 છે પરંતુ આનો વાસ્તવિક ભાગ શું છે 2 અને આનો 3 આ બંને સમાન નથી બસ તો Z1 is not equals to Z2 બસ આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે જે સંકર સંખ્યામાં વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ એ બંને વસ્તુ સમાન થાય તો અને તો જ
બે સંકર સંખ્યાઓ સમાન છે એમ કહેવાય, બાકી સંકર સંખ્યાઓ સમાન નથી એવું આપણે કહી શકીએ છીએ. ઓકે, નાવ એટલે અહીંયા ઝડપથી આટલી વસ્તુઓ લખી લો. હવે આપણે સંકર સંખ્યાઓ પરની બેઝિક ક્રિયાઓ, એટલે સંકર સંખ્યા કેવી રીતે દર્શાવાય, સંકર સંખ્યાઓ કોને કહેવાય, આ બધી જ વસ્તુઓ આપણે જોઈ લીધી. હવે આપણે કોઈ પણ નવો ગણ સમજીને નવા ગણમાં ઘટકો કયા કયા હોય એ વસ્તુ સમજીએ. અહીંયા આપણે ઘટકો કઈ કઈ રીતના આવશે એ વસ્તુ આપણે સમજી લીધી. હવે આપણે એ ગણમાં પછી કોઈ બી નવો ગણ ભણતા હોઈએ ત્યારે પછી એના ઘટકો વચ્ચે ગાણિતિક પ્રક્રિયાઓ, ગાણિતિક બેઝિક પ્રક્રિયાઓ એટલે કે એમના ઘટકોના સરવાળા, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર એ વસ્તુને એના ગુણધર્મો આપણે સમજતા હોઈએ છીએ. ઓકે, એટલે કે ક્રમનો નિયમ, જૂથનો નિયમ આ બધું પાલન કરે છે કે નહીં. અહીંયા આપણે બીજી એક વસ્તુ સંવૃત્તાનો ગુણધર્મ કહેવાય, એ મારે તમને બતાવવાનું છે. ભણી પણ ગયા છો તમે, છતાં અહીંયા આપણે જસ્ટ આટલું લખી લો. હવે સંકર સંખ્યાઓના પરની બેઝિક ક્રિયાઓ એટલે કે એના પર બેઝિક સરવાળા, બાદબાકી એ બધી વસ્તુઓ જોઈશું. ઓકે, જસ્ટ ઝડપથી આ વસ્તુ લખી લો. યસ સ્ટુડન્ટ્સ, હવે આપણે સંકર સંખ્યાઓનું બીજગણિત જોઈએ, એટલે કે સંકર સંખ્યા વચ્ચેના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર સમજીએ અને એના ગુણધર્મો જોઈએ. એટલે અહીંયા સંકર સંખ્યાઓનું બીજગણિત કે પહેલા આપણે જોઈશું બે સંકર સંખ્યાઓનો સરવાળો. ઓકે, બે સંકર સંખ્યાનો સરવાળો કેવી રીતે કરવામાં આવે. ઓકે, ધારો કે Z1 બરાબર a પ્લસ IB તથા Z2 બરાબર C પ્લસ IB એ બે સંકર સંખ્યાઓ છે. તો આ બે સંકર સંખ્યાઓનો સરવાળો Z1 પ્લસ Z2 નીચે દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. કઈ રીતે કે Z1 Z2 આ લીધું છે અહીંયા, Z1 પ્લસ Z2 બરાબર Z1 એટલે કે a પ્લસ IB પ્લસ Z2 એટલે કે C પ્લસ IB. યસ, અહીંયા સરવાળો કરવાનો હોય ને તો યસ વાસ્તવિક ભાગ સાથે જોડાશે અને કાલ્પનિક ભાગ સાથે. અહીંયા વાસ્તવિક ભાગ આનો a છે, આનો C, એટલે a પ્લસ C પ્લસ I. કાલ્પનિક ભાગ સાથે b પ્લસ t. આપણે એ જોઈ શકીએ જો Z1 અને Z2 એ સંકર સંખ્યા હોય અને એનો સરવાળો જોઈએ તો સરવાળો બી કોઈ સંકર સંખ્યા જ મળે, કારણ કે a અને c કોઈ વાસ્તવિક કિંમત છે, a પ્લસ c કરીશું એ પણ કોઈ વાસ્તવિક કિંમત થશે. b અને d એ કોઈ વાસ્તવિક કિંમત છે, એનો કોઈ સરવાળો પણ કોઈ વાસ્તવિક કિંમત થશે. એટલે અહીંયા a પ્લસ IB સ્વરૂપ જ આવી ગયું, કોઈક નવી સંખ્યાઓ અહીંયા આવશે. કે આમ બે સંકર સંખ્યાઓના સરવાળાનું પરિણામ પણ કોઈ સંકર સંખ્યા જ મળે. બે સંકરને સંખ્યાનો સરવાળો કરીએ તો આપણને સરવાળો કોઈ વાસ્તવિક સંખ્યા જ મળે. એટલે અહીંયા જસ્ટ સરવાળો જોવો હોય તો આપણે જસ્ટ દાખલા તરીકે Z1 બરાબર 2 પ્લસ I3 લખો અથવા 3I લખો તો નો પ્રોબ્લેમ, અને Z2 બરાબર 5 માઇનસ I4 આ રીતે લઈએ. ઓકે, ના આ બંનેનો સરવાળો આપણે જોઈએ તો માટે Z1 પ્લસ Z2 આ બેનો સરવાળો એટલે કે અહીંયા Z1 એટલે 2 પ્લસ I3 પ્લસ Z2 એટલે કે 5
માઇનસ i4. યસ, આનો વાસ્તવિક ભાગ 2 છે અને આનો વાસ્તવિક ભાગ છે 5. એટલે 2 વત્તા 5 એટલે આ થશે. યસ, અહીંયા હું લખું પણ છું 2 પ્લસ 5 પ્લસ i કૌંસમાં આનો વાસ્તવિક ભાગ કહેવાય 3, સોરી કાલ્પનિક ભાગ, અને આનો કાલ્પનિક ભાગ કહેવાય -4. ઓકે, પ્લસ ib છે એટલે -4 છે, એટલે 3 -4 એટલે આ થશે 7 પ્લસ i 3 - 4 -1 એટલે કે 7 - i. આ રીતે આપણે આ વસ્તુનો સરવાળો કરી શકીએ છીએ. ઓકે, એટલે જો આ બંને સંકર સંખ્યા હતું તેનું પરિણામ પણ કોઈ સંકર સંખ્યા જ આપણે i1 લખો અથવા તો i એકલું લખશો કોઈ જ પ્રોબ્લેમ નથી. આ રીતે આપણે સરવાળાઓ કરી શકીએ છીએ. ઓકે, નેક્સ્ટ આપણે સંકર સંખ્યાઓનો ગુણધર્મો જોઈએ. ઓકે, એટલે અહીંયા સોરી બે સંકર સંખ્યાના સરવાળાના ગુણધર્મો. ઓકે, અહીંયા બે સંકર સંખ્યાઓના સરવાળાના આપણે મેઇન બેઝિકલી સંકર સંખ્યાઓનો સરવાળો વ્યાખ્યાયિત કર્યો. હવે આપણે એના ગુણધર્મો વિશે અભ્યાસ કરવાનો છે. ઓકે, એટલે કયા કયા નિયમોનું પાલન કરે છે. ઓકે, ના એમાં છે ને પહેલા સમૂહ આપણે જોઈએ તો યસ, સરવાળા માટે શું હતું? અહીંયા ગાણિતિક પ્રક્રિયા આપણે સરવાળો કર્યો. જો Z1 અને Z2 બે સંકર સંખ્યા હોય તો એનો સરવાળો બી સંકર સંખ્યા. એટલે સમૃદ્ધતા એટલે શું કે જે તે ગાણિતિક પ્રક્રિયા માટે અહીંયા સરવાળા માટે આપણે વાત કરી રહ્યા છીએ. જો કોઈ એક ગણમાંથી ઘટકો લઈએ અને એના પર આપેલી ગાણિતિક પ્રક્રિયા કરીએ, એટલે કે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, અને એનું જો પરિણામ આવે એ પણ એ બે ઘટકો જે મેં ગણમાંથી લીધા છે એ ગણના ઘટક જ હોય કે એનો ગણનો સભ્ય હોય તો એ સમૂહતાના નિયમનું પાલન કરે છે એવું કહેવાય. ઓકે, જસ્ટ અગેન સમૂહતાનો નિયમ શું કહેવાય તો કે કોઈ એક ચોક્કસ ગણમાંથી, યસ હું જસ્ટ એન એક્ઝામ્પલ લઉં, વાસ્તવિક સંખ્યાઓનો ગણ. જો આપણે કોઈ બે વાસ્તવિક સંખ્યાઓ લઈએ છીએ અને બે વાસ્તવિક સંખ્યાઓ પર આપેલી ગાણિતિક પ્રક્રિયા, એટલે અહીંયા આપણે વિચારવાનું છે સરવાળો. કોઈ બી બે વાસ્તવિક સંખ્યાઓ લઈએ અને એમનો જો સરવાળો કરીએ તો એનું જે પરિણામ આવશે એ પણ કોઈક બીજી વાસ્તવિક સંખ્યા જ મળશે. એટલે એનો અર્થ જે બે સંખ્યાઓ આપણે લીધી વાસ્તવિક અને એના પર સરવાળાની ગાણિતિક પ્રક્રિયા કરી તેનું પરિણામ બી વાસ્તવિક સંખ્યા જ મળ્યું. એટલે જે ગણમાંથી મૂળ બે ઘટકો લીધા છે એનું પરિણામ બી એ મૂળ ઘટકનો સભ્ય છે. તો વાસ્તવિક સંખ્યાઓ નો સરવાળો એ સમૂહતાના ગુણધર્મોનું પાલન કરે છે એવું કહેવાય. અને અહીંયા આપણે જોઈ જ લીધું છે કે અહીંયા બે વાસ્તવિક બે સંકર સંખ્યાઓ લઈએ, એટલે કે મૂળ બે સંકર સંખ્યાઓ લીધી, એનો સરવાળો કર્યો તો એનું પરિણામ બી મને સંકર સંખ્યા જ મળી. આનો અર્થ યસ, જે સંકર સંખ્યાઓ છે એ સરવાળાના ગુણધર્મ માટે સમૂહતાના નિયમનું પાલન કરે છે. ઓકે, એટલે અહીંયા આ વસ્તુ લખવાની છે, બીજું કઈ જ નથી. એટલે એના માટે છે ને યસ એક હેડિંગ આપણે લઈ લઈએ છીએ જેના રેફરન્સમાં બાકીના બધા ગુણધર્મો આપણે લખીશું. ઓકે, ધારો કે Z1 અને લેશો તોય વાંધો નથી લખવાનો. ધારો કે Z1 બરાબર A પ્લસ IB તથા Z2 બરાબર C પ્લસ ID એ બે સંકર સંખ્યાઓ છે. પહેલું સમવૃત્તાનો ગુણધર્મ. અહીંયા જો Z1 અને Z2 એ બે સંકર સંખ્યાઓ હોય તો Z1 પ્લસ Z2 પણ કોઈ સંકર સંખ્યા જ મળે. એટલે કે બે સંકર સંખ્યાઓ તેમનું સરવાળાનું પરિણામ પણ કોઈ સંકર સંખ્યા જ આપણને મળે છે. એટલે કે આ સમૃદ્ધતાનો ગુણધર્મનું પાલન કરે છે. એટલે કે સરવાળા માટે આ
સંકર સંખ્યાનો ગણ એ સમૂહતાના ગુણધર્મનું પાલન કરે છે. એ જ રીતે બીજું ક્રમનો નિયમ. ક્રમનો નિયમ એટલે અહીંયા સરવાળામાં ક્રમ બદલાય તો આ ક્રમના નિયમનું પાલન કરે છે. ક્રમના નિયમ આપણે લખી શકીએ Z1 plus Z2 is equals to Z1 plus Z2 plus Z1. એટલે આ સંકર સંખ્યાનો સરવાળો એ ક્રમના નિયમનું પાલન કરે છે. ઓકે, એ જ રીતે જૂથનો નિયમ. આ બધા સરવાળા માટે સરવાળાના સંદર્ભમાં જોવાના છે. સરવાળા માટે સમૂહતાના ગુણધર્મોનું પાલન કરે. બે સંકર સંખ્યાના સરવાળા માટે એ સમૂહતાના ગુણધર્મોનું પાલન કરે, ક્રમના નિયમનું પાલન કરે. એ જ રીતે જૂથના નિયમનું બી પાલન કરે છે. ઓકે, યસ. સંકર સંખ્યાઓ Z1, Z2 અને Z3 માટે Z1 પ્લસ કૌંસમાં Z2 પ્લસ Z3 ઇઝ ઇક્વલ્સ ટુ Z1 પ્લસ Z2 પ્લસ Z3. ઓકે, એટલે આમાં શું થયું? જૂથનો નિયમ એટલે બે કરતા વધારે હોય તો અહીંયા Z1, Z2, Z3 નો આપણે જે સરવાળો કરવો હોય તો પહેલા તમે Z2 પ્લસ Z3 નો સરવાળો કરો અને પછીનું પરિણામ Z1 માં ઉમેરો. એ જ વસ્તુ તમે Z1 અને Z2 નો સરવાળો કરો પછી Z3 નો ઉમેરો તો પણ સમાન જ પરિણામ મળે છે. એટલે કે આ જૂથના નિયમનું પાલન કરે છે. ઓકે, ના અહીંયા 1, 2, 3 ચોથો છે અને પાંચમો છે. એ બે ગુણધર્મો થોડા મહત્વના છે, આપણે ધ્યાન આપવાનું છે. ઓકે, એટલે અહીંયા ફોર્થ, યસ, સંકર સંખ્યાઓના સરવાળા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ. યસ, આપણે જે રીતે જોઈએ છે સરવાળા માટે તટસ્થ ઘટક શું કહેવાય તો કે વાસ્તવિક સંખ્યાનો સરવાળો હોય તો એના માટે તટસ્થ ઘટક શું કહેવાય તો કે વાસ્તવિક સંખ્યાના સરવાળા માટે શૂન્ય એ તટસ્થ ઘટક કહેવાય. કેમ તો કે કોઈ પણ સંખ્યામાં જો આપણે શૂન્ય ઉમેરીએ તો આપણને એની એ જ સંખ્યા મળે. એટલે સરવાળા માટે શૂન્ય, વાસ્તવિક સંખ્યાના સરવાળા માટે આપણે શૂન્યને તટસ્થ ઘટક કહીએ છીએ. તો એ જ રીતે અહીંયા કાલ્પનિક સંખ્યાના સરવાળા માટે કઈ સંખ્યા એવી અહીંયા સંકર સંખ્યાના સરવાળા માટે કઈ એવી સંકર સંખ્યા હશે કે જેનાથી કોઈ પણ સંખ્યામાં એ સંખ્યા ઉમેરીશું તો આપણને એની એ સંકર સંખ્યા મળે તો એ એનો તટસ્થ ઘટક કહેવાય. ઓકે, એટલે અહીંયા આપણે જસ્ટ જોઈએ તો યસ, એક સંકર સંખ્યા યસ 0 પ્લસ, કારણ કે a પ્લસ ib જેમાં બંને વસ્તુઓ a અને b કોઈ પણ વાસ્તવિક કિંમત લઈ શકાય. શૂન્ય વાસ્તવિક કિંમત છે તો 0 પ્લસ ib i0 એ પણ કોઈક સંકર સંખ્યા હશે. યસ, એક સંકર સંખ્યા 0 પ્લસ i0 જેને સંકેતમાં 0 લખાય એવી અસ્તિત્વ ધરાવે છે કે જેથી કોઈ પણ સંકર સંખ્યા z માટે, આને છે સંકેતમાં 0 લખી 0 પ્લસ i0 તો આપણે 0 તરીકે લખી શકીએ છીએ. એટલે એવી સરળ જેથી કોઈ પણ સંકર સંખ્યા z માટે z પ્લસ 0 0 એટલે કે 0 પ્લસ i0 ઇઝ ઇક્વલ્સ ટુ 0 પ્લસ z બરાબર z થાય. ઓકે, એટલે કે આમાં કોઈ પણ સંકર સંખ્યામાં આપણે આવી સંકર સંખ્યા 0 પ્લસ i0 ઉમેરીએ તો આપણને એની એ સંખ્યા મળે એટલે કે z જ મળે છે. ઓકે, એટલે આ સંખ્યાને સંકર સંખ્યાના સરવાળા માટે તટસ્થ ઘટક કહેવાય. ઓકે, માટે 0 ઇઝ ઇક્વલ્સ ટુ 0 પ્લસ i0 ને જસ આનો સંકેત મેં અહીંયા લખ્યો. યસ, સંકર સંખ્યાઓના સરવાળા માટે તટસ્થ ઘટક કહેવાય અથવા તો વ્યસ્ત ઘટક બી કહી શકો છો. અને વ્યસ્ત પણ લખાય, નો પ્રોબ્લેમ. માટે તટસ્થ અથવા તો વ્યસ્ત ઘટક કહેવાય જેને શૂન્ય
સંકર સંખ્યા કહેવામાં આવે છે. ઓકે, સો ધ થિંગ ઇઝ ધેટ બેટા ફાઇન અહીંયા નો વ્યસ્ત નહીં લખાય, વ્યસ્ત આના પછી જોવાનું છે. તટસ્થ ઘટક, તટસ્થ અને વ્યસ્ત, વ્યસ્ત એટલે વ્યસ્ત અથવા વિરોધી કહેવાશે, એટલે અહીંયા જસ્ટ તટસ્થ ઘટક. ઓકે, ના સંકર સંખ્યાના સરવાળા, જે રીતે આપણે વાસ્તવિક સંખ્યાઓ માટે કોઈ પણ વાસ્તવિક સંખ્યાના સરવાળા માટે આપણે શૂન્યને તટસ્થ ઘટક કહીએ છીએ. શૂન્યને તટસ્થ ઘટક આપણે કેમ કીધો હતો? તો કોઈ પણ સંખ્યામાં આપણે શૂન્ય ઉપર ઉમેરીએ તો આપણને એની જ વાસ્તવિક કિંમત, એની જ વાસ્તવિક સંખ્યા મળે છે. એટલે આપણે એને વાસ્તવિક સંખ્યા માટેના સરવાળા માટે શૂન્યને તટસ્થ ઘટક તરીકે આપણે સ્વીકારતા હતા. એ જ વસ્તુ અહીંયા મેં તમને કીધું, અહીંયા કંઈક નવું શીખીએ છીએ તો એના વિશે આપણે રિલેટેડ માહિતી, એના જે રીતે વ્યક્ત કરીએ છીએ ઘટકો, એ ઘટકના સ્વરૂપમાં આ બધા ગુણધર્મો કેવી રીતે લખાય વસ્તુ અહીંયા સમજવાની છે. અહીંયા z ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ ib, જ્યાં a અને b કોઈ પણ વાસ્તવિક કિંમત હોય એવી સંખ્યાને આપણે સંકર સંખ્યા કહીએ છીએ. યસ, અહીંયા 0 પ્લસ i0 એ પણ કોઈક સંકર સંખ્યા જ કહેવાશે, જેને આપણે 0 સંકેત વડે દર્શાવીએ છીએ. સંકર સંખ્યા હોય 0 અથવા તો એને શૂન્ય સંકર સંખ્યા કહેવામાં આવે. ઓકે, એને કોઈ પણ સંકર સંખ્યામાં આપણે ઉમેરીશું તો આપણને એની એ જ સંકર સંખ્યા મળશે. એટલે કે 0 બરાબર 0 પ્લસ i0 ને સંકર સંખ્યાના સરવાળા માટે તટસ્થ ઘટક કહેવાય. અને આને આપણે શૂન્ય સંકર સંખ્યા, એટલે અહીંયા જે 0 દર્શાવીએ છીએ ને, 0 પ્લસ i0 સ્વરૂપની સંકર સંખ્યા, એને 0 સંકર સંખ્યા, શૂન્ય સંકર સંખ્યા પણ આપણે કહી શકીએ છીએ. ઓકે, જસ્ટ આમાં હજુ એક ગુણધર્મ બાકી છે, આ લખી લો. એક છેલ્લો ગુણધર્મ સરવાળા માટે હું લખી દઉં છું. યસ સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે નેક્સ્ટ છેલ્લો જેનો ગુણધર્મ છે સરવાળા માટે, સંકર સંખ્યાઓના સરવાળામાં. ઓકે, ના એમાં 5મો ગુણધર્મ છે સંકર સંખ્યાઓના સરવાળા માટે તટસ્થ અથવા તો એને વિરોધી ઘટકનું અસ્તિત્વ. ઓકે, નાવ યસ, આપણે જસ્ટ ભણ્યા છીએ વાસ્તવિક સંખ્યાઓ માટે કોઈ પણ સંખ્યા હોય તો એના સરવાળા માટે વિરોધી ઘટક, એટલે કે એ સંખ્યામાં એ સંખ્યા ઉમેરીએ કે જેનાથી એના સરવાળાનું પરિણામ એનો તટસ્થ ઘટક એટલે કે શૂન્ય આવે, તો એ સંખ્યાને આપેલ સંખ્યાનો વિરોધી ઘટક કહેવાય. કે રીતે આપણે જસ્ટ ધારો કે કોઈ વાસ્તવિક સંખ્યા આપણે 2 લીધી, તો આપણે એમાં શું ઉમેરીશું તો એનો તટસ્થ ઘટક શૂન્ય આવે? તો કે -2. તો કે યસ, 2 માટે -2 એ એનો સરવાળા માટેનો વિરોધી ઘટક કહેવાય. એ આપણે પહેલા ભણી ગયા છીએ. એ જ રીતે જો તમે -5માં એવી કઈ સંખ્યા ઉમેરવાની કે જેનાથી એમના સરવાળાનું પરિણામ, સરવાળા માટેનું તટસ્થ ઘટક શૂન્ય આવે. તો કે -5માં શું? તો કે 5 ઉમેરું તો શૂન્ય મળે. તો -5 માટે 5a પ્લસ 5a એનો સરવાળા માટેનો વિરોધી ઘટક કહેવાય. જસ્ટ સેમ ડેફિનેશન અહીંયા એપ્લાય કરવાની છે. એટલે અહીંયા કોઈ પણ ગાણિતિક પ્રક્રિયા માટે જો આપેલ ઘટક હોય તો એ આપેલ ઘટક પર બીજા કોઈ ઘટક સાથે એવી ગાણિતિક પ્રક્રિયા કરવાની કે જેનાથી આપેલ ગાણિતિક પ્રક્રિયા કરવાથી જો એ પ્રક્રિયા માટેનો તટસ્થ ઘટક મળે તો એ સંખ્યાને આપેલ સંખ્યાનું વ્યસ્ત અથવા તો વ્યસ્ત ઘટક કહેવાય. ઓકે, અહીંયા શું વ્યસ્ત વ્યાપક રીતે બોલાય છે, સરવાળા માટે બી બોલાશે અને ગુણાકાર માટે પણ બોલાશે. જ્યારે અહીંયા ફક્ત વિરોધી ઘટક ફક્ત સરવાળા માટે આપણે બોલી શકીશું. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. અહીંયા સરવાળા માટે તટસ્થ ઘટક કહેવાય અથવા તો વિરોધી ઘટકનું અસ્તિત્વ. એટલે કે અહીંયા કોઈ પણ સંકર સંખ્યા z બરાબર a પ્લસ b ib માટે સંકર સંખ્યા -a માઇનસ ib, અહીંયા કૌંસમાં જેને સંકેતમાં -z વડે દર્શાવાય એવી અસ્તિત્વ ધરાવે છે કે જેથી z
plus minus z is equals to minus z plus z is equals to 0 થાય. યસ, અહીંયા માઇનસ ઝેડ એટલે કે આ વસ્તુ આવી જશે, ઝેડ એટલે કે a પ્લસ આઈબી, અને આ માઇનસ ઝેડ અહીંયા સંકેતમાં બધું લખ્યું છે, અને 0 એટલે કે 0 પ્લસ આઈબી એનો તટસ્થ ઘટક. ઓકે, બધા સંકેતમાં લખ્યું છે. ઓકે, તો માઇનસ ઝેડ ને સંકર સંખ્યા ઝેડ ની સરવાળા માટે તટસ્થ ઘટક અથવા વિરોધી ઘટક. ઓકે, યસ, એટલે આપણી સંકર સંખ્યા z હોય, આપણે એમાં એવું ઉમેરીએ કે એ બંનેનો સરવાળો એ આના માટેનો તટસ્થ ઘટક, આના માટે તટસ્થ ઘટક 0 થાય, તો આને z માઇનસ z ને z નો વિરોધી ઘટક કહેવાય, અથવા તેનો સરવાળા માટે વિરોધી ઘટક કહેવાય, સરવાળા માટે, અને વ્યસ્ત ઘટક આપણે એનું કહી શકીએ છીએ. જે રીતે આપણે સરવાળામાં 2 નો સરવાળા માટે વિરોધી ઘટક અથવા તો વ્યસ્ત ઘટક તો કે -2, કારણ કે 2 પ્લસ -2 બરાબર 0 થાય છે. એ જ રીતે -4 માટે સરવાળા માટે વિરોધી ઘટક તો કે -4 પ્લસ 4 0, એટલે કે 4 એ સરવાળા માટેનો વ્યસ્ત ઘટક અથવા તો વિરોધી આપેલ જે ગાણિતિક પ્રક્રિયા એના પ્રમાણે તટસ્થ ઘટકનું. અને સોરી, અહીંયા મેં તટસ્થ ઘટક કેમ લખ્યું વ્યસ્ત, સોરી, આ મારી મિસ્ટેક થાય છે. ઓકે, સંકર સંખ્યાના સરવાળા માટે વ્યસ્ત અથવા વિરોધી ઘટકનું અસ્તિત્વ. ઓકે, ના, ઓકે, વ્યસ્ત વ્યસ્ત વ્યસ્ત, યસ, અમારી થોડી ભૂલ થાય છે આજે. ઓકે, ના, આગળ આપણે જે જોયું 0 એટલે 0 પ્લસ i0 એ એના માટે તટસ્થ ઘટક છે સરવાળા માટે, અને જો કોઈ સંકર સંખ્યા z હોય તો માઇનસ z એ એની વ્યસ્ત અથવા વિરોધી સંખ્યા કહેવાય. ઓકે, જસ્ટ ઇટ વોઝ લિટલ બીટ કન્ફ્યુઝન. ઓકે, ના, કઈ વાંધો નથી, જસ્ટ આ વસ્તુ ઝડપથી જોઈ લો. અહીંયા દાખલા તરીકે હું તમને બતાવું. દાખલા તરીકે એક z બરાબર 2 પ્લસ i3, તો આના માટે આનો વિરોધી ઘટક સરવાળા માટે વિરોધી ઘટક અથવા તો વ્યસ્ત ઘટક z માઇનસ z, બીજું કઈ જ નહીં, -2 માઇનસ i3. એ જ રીતે જો z બરાબર 2 માઇનસ i3 હોય તો આના માટે વિરોધી ઘટક યસ -2 પ્લસ i3. ચિહ્નો બદલી નાખવાના બધા જ. અહીંયા બંનેમાં પ્લસ છે તો બંનેમાં માઇનસ, હવે પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ, આ રીતનું થશે. ઓકે, સો આ રીતે આ સરવાળા માટેના વિરોધી ઘટકો કહેવાય. ઓકે, જસ્ટ આ થયું બે સંકર સંખ્યાઓના સરવાળાના ગુણધર્મો જોઈ લીધા, સરવાળા કેવી રીતે કરવાના એ વસ્તુ આપણે જોઈ લીધું, એક્ઝામ્પલ થી પણ જોઈ લીધું. એના સિવાય સરવાળા બે સંકર સંખ્યાનો સરવાળો કયા કયા ગુણધર્મોનું પાલન, સમૃદ્ધતાનો ગુણધર્મ, ક્રમનો નિયમ, જૂથનો નિયમ, યસ, સરવાળા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે 0 સંકર સંખ્યા, અને એના માટે વ્યસ્ત ઘટક એટલે કે વિરોધી ઘટકનું પણ અસ્તિત્વ છે, z હોય તેનું વિરોધી ઘટક માઇનસ z કહેવાય. યસ, આ વસ્તુ આપણે સમજવાની છે ને આપણે આગળ આ બધી વસ્તુનો ઉપયોગ કરીશું. ઓકે, હવે આ પતી ગયા પછી બે સંકર સંખ્યાઓનો તફાવત એ વસ્તુ આપણે જોઈ લઈએ. ઓકે, એવી સિમ્પલ જ છે, જે રીતે આપણે સરવાળો કરીએ એટલે બે સંકર સંખ્યાઓનો આપણે જસ્ટ તફાવત જોવાનો છે. બે સંકર સંખ્યાઓનો તફાવત. ધારો કે z1 બરાબર a પ્લસ ib તથા z2 બરાબર c પ્લસ id એ બે સંકર સંખ્યાઓ હોય તો z1 અને z2 નો તફાવત z1 માઇનસ z2 નીચે દ્વારા નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
કઈ રીતે? અહીંયા આપણે Z1 માઇનસ Z2 કરવાનું છે. યસ, આને આપણે અહીંથી લખી શકીએ Z1 પ્લસ કૌંસમાં માઇનસ Z2 લખી શકીએ. હવે આ Z2 હોય તો એનો વિરોધી ઘટક એટલે કે માઇનસ Z2 થઈ જશે. જસ્ટ અહીંયા આપણે તમે આ જ વસ્તુ લખી શકો. Z1 બરાબર આપણા પાસે શું છે? A પ્લસ IB પ્લસ Z2 છે, Z2 તો અહીંયા માઇનસ Z2 એટલે કે માઇનસ C માઇનસ ID થશે. યસ, હવે આ બંનેનો સરવાળો છે, અનુરૂપ ઘટકો ઉમેરવાના હોય તો યસ, આમાં A અને માઇનસ એટલે આ થશે A માઇનસ C પ્લસ I B માઇનસ D. યસ, આ રીતે આપણે આની બાદબાકી તફાવત આપણે કરી શકીએ. જસ્ટ એક્ઝામ્પલ થી બી બતાવી દઉં છું. દાખલા તરીકે Z1 બરાબર 3 માઇનસ I4, Z2 બરાબર માઇનસ 5 પ્લસ I6 આ રીતે. ઓકે, ના અહીંયા આપણે બાદબાકી કરવાની છે. Z1 માઇનસ Z2 આ બધી વસ્તુઓ નહીં કરશો, ડાયરેક્ટ લખશો તો કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા Z1 માઇનસ Z2 એટલે Z1 શું છે મારા પાસે? 3 માઇનસ I4 માઇનસ માઇનસ કૌંસમાં Z2 બરાબર માઇનસ 5 પ્લસ I6. યસ, આપણે કૌંસ જો ખોલીશું તો અહીંયા 3 માઇનસ 4 માઇનસ માઇનસ પ્લસ 5 માઇનસ પ્લસ માઇનસ I6 થયું. યસ, I4. ઓકે, ના હવે અહીંયા આપણે જોઈએ તો યસ, વાસ્તવિક ભાગ સાથે જોડાશે એટલે 3 અને 5 એટલે આ લખાશે 3 પ્લસ 5. અને બીજું જોઈએ તો અહીંયા બંનેમાં માઇનસ ચિહ્ન આવી ગયું એટલે માઇનસ I કૌંસમાં 4 પ્લસ 6 માઇનસ 4 માઇનસ 6 એ રીતે આપણે કહી શકીએ. ઓકે, ના અહીંયા 8 માઇનસ I 10. આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. સંકર સંખ્યાના સરવાળા કે બાદબાકી માટે સંકર સંખ્યાઓ આપણે બે ભાગમાં વિભાજિત કરીએ છીએ, વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ. અને કાલ્પનિક ભાગ કેમ લીધો એ જસ્ટ મેં તમને સમજાવ્યું, એમના નિરૂપણમાં બતાવ્યું. કારણ કે વાસ્તવિક સંખ્યાઓમાં આપણે ઋણ સંખ્યાઓ માટે વર્ગમૂળ કાઢી શકતા નથી, એનું અસ્તિત્વ ધરાવતો નથી એવું આપણે સ્વીકાર્યું છે. પણ એને જો આગળ વધારવું હોય તો એના માટે આપણે સંકેત સ્વીકાર્યો. I બરાબર વર્ગમૂળમાં -1 એ સંકેત લીધો. એના પરથી આપણે I² બરાબર આપણને -1 એ વસ્તુ આપણને મળી છે. ઓકે, એના પરથી આપણે સંકર સંખ્યાનું વ્યાપક સ્વરૂપ A પ્લસ IB, જ્યાં A અને B કોઈ વાસ્તવિક સંખ્યા તેને આપણે સંકર સંખ્યા તરીકે કહી શકીએ. જો A ને એ સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ કહેવામાં આવે અને B ને એ સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ કહેવામાં આવે, જે I એટલે કે ઇમેજનરી નંબર સાથે જોડાય છે. ઓકે, બે સંકર સંખ્યાનો જો સરવાળો કરવો તો બે સંકર સંખ્યામાં વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ હોય. સરવાળો કરીએ તો બંને સંકર સંખ્યાઓના વાસ્તવિક ભાગ છે એ એકબીજા સાથે જોડાય અને કાલ્પનિક ભાગ છે એ એકબીજા સાથે જોડાઈને એક નવી સંકર સંખ્યા બને. આ રીતે આમાં આપણે આગળ વધવાનું છે. ઓકે, તો જસ અહીંયા આપણે સંકર સંખ્યા કોને કહેવાય, શાના માટે આપણે એનો ઉપયોગ કર્યો, શાના માટે આપણે એને આવરી છે, એ બધી વસ્તુઓ આપણે જોઈ લીધી. એના પરથી સંકર સંખ્યાની સમાનતા જોઈ, સંકર સંખ્યાનો સરવાળા, એના ગુણધર્મો અને આ જસ્ટ તફાવત એટલી વસ્તુઓ જોઈ છે. હવે આમાં બીજગણિતમાં બાકીની બે પ્રક્રિયાઓ રહેશે, સંકર સંખ્યાઓનો ગુણાકાર અને ભાગાકાર. ઓકે, એમાં બી આપણે થોડું સમજવાનું છે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. આજના પૂરતું હું આટલું જ રાખું છું, પણ વ્યવસ્થિત આને ભણજો, નોટ્સ બનાવજો, સાથે સાથે સમજતા જશો. કોઈ ડાઉટ છે મને પૂછતા જશો તો યસ, સારી રીતે મજા આવશે, મજા આવે એવું ચેપ્ટર છે. ઓકે, સો આજના પૂરતું આટલું છે.